સુરતમાં હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચારો થઈ રહ્યા છે તેને રોકવા માટે હિન્દુ સંગઠનો માંગ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવવામાં આવે અને માટે જ આ મહારેલીનું આયોજન સુરતમાં પણ કરવામાં આવ્યું હતું। સુરતમાં તમામ હિન્દુ સંગઠનો એકત્રિત થયા છે અને માંગ કરી રહ્યા છે। સાથે જ ઇસ્કોનના ધર્મગુરુ જેઓને જેલમાં બંધ કરવામાં આવ્યા છે તેઓને પણ વહેલામાં વહેલી તકે જેલમુક્ત કરવામાં આવે તેવી પણ માંગ સાથે તેઓએ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। આ મહારેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી। 200 મીટરના તિરંગા સાથે તેઓએ આ મહારેલી યોજી હતી। મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને તેના આગેવાનો આ મહારેલીમાં જોડાયા હતા। બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહેલો છે તેને લઈને વિરોધ વ્યક્ત કરીને તેઓ દ્વારા બાંગ્લાદેશમાં ચાલી રહેલા અત્યાચારને રોકવા માટે માંગ કરવામાં આવી રહી છે।